એ જ અત્યારે મેં જોયા, એટલે હું સમજી ગયો છું આપનો અવતાર થઈ ચૂક્યો છે. બોલો મહારાજ, શું સેવા કરો તમારી? ભગવાન કહે કે તું જે મણી લઈ આવ્યો છે ને, એ મણી લેવા આવ્યો છે. લઈ તમે આવ્યા છો ને કલંક મને થયો છે. જાંબુવાન કહે કે મહારાજ મણી તો દઉં, પણ મારી એક વિનંતી છે. બોલો. એ કે હવે હું તો ખરી હું 500 અતિ વૃદ્ધ છું, આજે સૌ નથી કાલે. આ મારી દીકરી છે ને એક ને એક, હવે એ ઉંમર લાયક થઈ ગઈ છે, મૂર્તિઓ શોધતો તો. હવે તમે પધાર્યા છો તો મને એમ થાય છે કે તમારાથી વિશેષ આ પૃથ્વી ઉપર બીજા ક્યાં મૂર્તિઓ હોય, તો એમ કરો ને મારી આ દીકરીનો સ્વીકાર કરો. ભગવાન ભક્તાધીન છે. ભક્તની ઈચ્છા પૂરી કરવા જાંબુવતીને પરણ્યા અને ઓલું મણી લઈને આવ્યા. પછી દેવકીમાં બહુ ઉત્સવ કર્યા છે. આપણે જે આ નવરાત્રીના ઉત્સવ કરીએ છીએ ને, ધન્યમાં તો જોગણી ધન્યમાં, જે માના ગુણગાન ગાઈએ છે, ગીતો ગાઈએ, સ્તુતિઓ કરીએ. એ ધન્યમાં તો જોગણી ધન્યમાં ભવાની, ધન્યમાં તો જોગણી ધન્યમાં ભવાની, ધન્યમાં તો જોગણી ધન્યમાં ભવાની. યુગ પહેલા પ્રગતિ જોગણી, પૃથ્વી કાળો તમારો વાસ, યુગ પહેલા પ્રગતિ જોગણી, ધન્યમાં તો જોગણી ધન્યમાં ભવાની, હો ધન્યમાં તો જોગણી ધન્યમાં ભવાની. ધન્યમાં તો જોગણી ધન્યમાં ભવાની.
દેવકી માએ કુળદેવીના ઉત્સવો કર્યા છે. માની ખૂબ ઉપાસના, નવરાત્રિનું વ્રત સૌથી પહેલા એમને કર્યું છે એવું દેવી ભાગવતમાં એ વર્ણન છે, ભાગવતજીમાં એ વર્ણન છે. પછી ભગવાન ઓલું મણી જે હતું ને એ સતરાજીતને દીધું કે જો આ ક્યાં હતું. પછી તો ઓલાને ભૂલ સમજાણી એટલે એની ઓળી એકની એક દીકરી હતી, એનું નામ હતું સત્યભામા. એ કે મહારાજ હવે મારી ભૂલ માફ કરી, હું તો સમજીશ કે જો તમે મારી દીકરીને પરણશો. પછી ભગવાન સત્યભામાને પરણ્યા. આથી આ ત્રીજા લગ્ન. ચોથા ભગવાન પરણ્યા છે સૂર્યની દીકરી કાલિંદીને. એ તપ કરતા હતા અને અર્જુન પાણી પીવા ગયા. પછી અર્જુને પૂછ્યું કે આ અહીંયા એકલા તપ કરો છો, કોણ છો દેવી? અહમ દેવસ્ય સવિતો દુહિતા પતિમિચ્છતિ વિષ્ણું વરેણ્યં વરદઃ તપઃ પરમમાસ્તિતઃ. અહમ દેવસ્ય સવિતુઃ, હું સવિતા સૂર્યનારાયણની દીકરી છું. મારું નામ કાલિંદી છે. કાલિંદી એટલે યમુના. કૃષ્ણ મને પતિ તરીકે મળે ને એટલે તપ કરું છું. હું તમને ઓળખું છું હે પાર્થ, તમે અર્જુન છો. અર્જુન કે તમે દ્વારિકાનાથ માટે તપ કરો છો? તો કે હા. તો કે તો તમારું તપ સફળ. કેમ? તો કે જેના માટે તપ કરો છો એ મારા ભેગા જ છે. મારા રથમાં બેઠા છે, ઉભા રથ તેડી આવું હમણાં જ. દ્વારિકાનાથને કે હાલો હાલો, એક કન્યા તપ કરે છે તમારા માટે. ભગવાને હાથ પકડીને બેસાડ્યા રથમાં. આ ચૂંડલા ને ચૂંદડી ભગવાન તો રથમાં ભેગા જ રાખતા. દ્વારિકાનાથ એક ખાનું જ રાખ્યો તો, એક ખાનામાં ચૂંદડી, બીજા ખાનામાં ચૂંડલા. કારણ કે ક્યાં નક્કી થાય કઈ નક્કી નહીં. ચોથા લગ્ન એમની સાથે કર્યા. પાંચમા લગ્ન ભગવાન દ્વારિકાનાથે કર્યા અવંતી નગરીમાંથી વિંદ અનુવિંદના એક બેન મિત્રવિંદા, એને પરણ્યા. સ્વયંવરમાં પરણ્યા છે. છઠ્ઠા લગ્ન ભગવાન અયોધ્યા નગરીમાંથી નગ્નજીત નામના રાજા, એનું નામ નગ્નજીત હતું, એની દીકરીનું નામ નાગનજીતી હતું અને સત્યાય કહેવાતું. એને એવો સ્વયંવર કર્યો હતો કે 7 વાછડાને માતેલા 7 બનાવ્યા. અને એવો સ્વયંવર કર્યો કે આ 7 એક દોરડેથી નાથે, એક જ દોરડે થયું. એવા વીર પુરુષને હું મારી દીકરી પરણાવું. કેટલાય આવ્યા, કોઈના હાથ ભાંગ્યા, કોઈના પગ ભાંગ્યા, કોઈ તો મરણે પામી ગયા. પછી છેલ્લે દ્વારિકાનાથ એ 7 ને ખાલી દ્રષ્ટિથી નિર્બળ કરીને નાથ્યા છો. આ ભાગવતીની કથા બહુ ગહન છે. સમાધિની કથા છે. આ 7 એટલે કયા ખબર છે? આપણી અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષા અને મન, આ 7 વસ્તુ જે આપણા શરીરમાં છે ને, એ 7 માતેલા 7 જેવી છે. આ 7 ને જીતવું અને માતેલા 7 ને જીતવું બે સરખું. બોલો, આ 7 કોઈ જીતી શકે સંસાર? આપણા બધામાં 7 છે. અને ક્યારેક ક્યારેક આપણે એ શિંગડા ભરાવ્યો હોય એને જીતવું કઠિન. પણ ભગવાન દ્વારિકાધીશ તો પ્રકૃતિથી પર છે. એ તો આનંદ સ્વરૂપ છે. એટલે એમને આ બધાને નાથ્યા. દેવી ભાગવતમાં સ્વયંવરના 3 પ્રકાર બતાવ્યા છે. ઈચ્છા સ્વયંવર,
શૌર્ય સ્વયંવર અને પ્રણ સ્વયંવર. ઈચ્છા સ્વયંવર એને કહેવાય કે એમાં કન્યા પોતાની ઈચ્છાથી પરણે, એને જે ગમે એને પરણે. બધા રાજકુમારો બેસી જાય લાઈનમાં અને કન્યા ફૂલની માળા હાથમાં લઈને નીકળે. પછી બધા રાજકુમારોની આગળ એક પાટિયું મૂક્યું હોય, એક બોર્ડ મૂક્યું હોય, એમાં બધું લખ્યું હોય કે આ રાજકુમારનું નામ આ છે, આ દેશના રાજકુમાર છે, આટલી એનામાં આવડત છે, આટલી વિદ્યા જાણે છે, આટલું એનું પરાક્રમ છે, આટલી એની સેના છે, આટલું એનું ઐશ્વર્ય. હમણાં ઇંગ્લિશમાં આપણે જેને બાયોડેટા કહીએ ને, એ બધા આમ બાયોડેટા આગળ મૂક્યા હોય. અને પછી કન્યા નીકળે અને એને જે ગમે રૂપ રાજપાટ બધું જેને ગમે આમ વિચારે, બે ચાર વખત આટા મારે, બધું જોય. પોતાની ઈચ્છાથી જેને વરે એને ઈચ્છા સ્વયંવર કહેવાય. બીજો સ્વયંવર છે એનું નામ શૌર્ય સ્વયંવર. એમાં વીરતા બતાવવાની હોય, એક પછી એક રાજાઓને જીતવાના હોય. તમામ રાજાઓને જીતી અને પોતાના પરાક્રમથી જે પરણે એને શૌર્ય સ્વયંવર કહેવાય. ત્રીજું પ્રણ સ્વયંવર. પ્રણ એટલે પ્રતિજ્ઞા. જેમ કેમ જનક રાજાએ પ્રતિજ્ઞા રાખી હતી મત્સ્યવેદ કરે, હમણાં જ આપણે કહી ગયા નગ્નજીત રાજાએ જેમ પ્રતિજ્ઞા કરી હતી 7 સાંઢને જે નાથે, જેની અંદર પ્રતિજ્ઞા હોય એ પૂર્ણ કરવાની હોય એને પ્રણ સ્વયંવર કહેવાય. આવા સ્વયંવરોને જીતી જીતી ભગવાન પરણ્યા છે. સત્યાને પરણ્યા, પછી ભગવાન શ્રુતકીર્તિને પરણ્યા, શ્રુતકીર્તિના દીકરી ભદ્રાને પરણ્યા, અને છેલ્લે ભગવાન 8મા મદ્ર દેશમાંથી મત્સ્યવેદ કરીને લક્ષ્મણાને પરણ્યા. આ 8 જે રાણીઓ છે ભગવાનની પટ રાણીઓ, અધ્યાત્મ રીતે જુઓ તો આ 8 પ્રકૃતિ છે. આ ભગવાનની રાણીઓ કોણ છે? પ્રકૃતિ છે. અષ્ટધા પ્રકૃતિ, પૃથ્વી, તેજ, વાયુ, આકાશ, જળ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આપણે બધા પ્રકૃતિને આધીન છીએ. આ સંસાર પ્રકૃતિજન્ય છે, એટલે આપણે બધા જો પ્રકૃતિમાં જીવીએ છીએ. પ્રકૃતિમાં જન્મીએ, પ્રકૃતિ જ આપણે પાળે, પ્રકૃતિમાં જ મોટા થઈએ અને પ્રકૃતિમાં પાછા સમાઈ જાય. પ્રાકૃતિક છીએ આપણે, પણ ભગવાન પ્રકૃતિથી પર છે. નમસ્તે ત્વાદ્ય પુરુષમ પ્રકૃતે હે પુરુષમ પરમ. એટલે તો કુંતાજી એમ કહ્યું છે કે તમે આ જગતના આદિ બીજ છો. નમસ્તે આદ્ય પુરુષમ પ્રકૃતે હે પુરુષમ પરમ. પ્રકૃતે હે પરમ, પ્રકૃતિથી પર, પ્રકૃતિના સ્વામી. એટલે તો આ રાણીઓ બધી, આ તો આપણે કથા સાંભળીએ છીએ. ભગવાન 16,100 બીજી પરણ્યા, ઓલા ભૌમાસુરને મારીને. આ તો બધું રૂપક છે. 16,100 કર્મકાંડ જે છે ને, એની અંદર જેટલા વેદ મંત્રો છે ઉપાસના કાંડના, એ વેદ મંત્રોની ઋચાઓ જે છે એ 16,100 છે. એ તમામ ભગવાનની રાણીઓ થઈને આવી છે, દાસીઓ થઈને આવી છે. અધ્યાત્મ અર્થ એમનો એવો છે બધો. અને એ જેટલી જેટલી વેદની ઋચાઓ છે એ બધાના 10-10 વિભાગ છે, 10 વિકૃતિ છે. એટલે ભાગવતજીમાં આવે છે કે ભગવાન કૃષ્ણને બધી રાણીથી 10-10 દીકરા થયા. હવે 16,108 રાણી એના 10-10 દીકરા, વિચાર તો કરો. ખાલી નામ લઈએ તો હજી બીજા 7 દિવસ લાગે. પ્રકૃતે હે પુરુષમ પરમ. આ બધી વેદોની વાતો છે, વેદાંતની વાતો છે. વેદો નારાયણો હરિ
ભગવાન વેદોમય છે. આ જે ભગવાનનો ગ્રસ્તાશ્રમ આપણે જોઈએ છીએ ને, આ તો બધી ભગવાનની લીલા છે. વિચાર કરો, દ્વારિકાનું રચવું, ગ્રસ્તાશ્રમ કરો, આ બધી માયા છે. આ બધી ભગવાનને વરી જ ચૂકી છે. શક્તિઓ છે જે જગતને ચલાવે છે. ભગવાન બધાયના સ્વામી છે કે નહીં? બોલો, આપણા સંસારના સ્વામી કોણ? આપણે કહીએ, હે પ્રભુ તું જ આ સંસારનો સ્વામી. સ્વામી એટલે પતિ. આપણા બધાયના પતિ છે. પછી પુરુષ હોય તો એનાય પતિ, સ્ત્રીનાય પતિ. હે જગતપતિ, સ્વામી એટલે પતિ. પતિ શબ્દનો અર્થ થાય છે, પદ શબ્દમાંથી પતિ થયું છે. પદ ધાતુ છે, ધાતુ રૂપાવલીમાં. એ પદ શબ્દમાંથી પતિ થયો છે. પતિ શબ્દનો અર્થ થાય છે રક્ષણ કરનાર. પતિ એટલે કોણ? રક્ષા કરે. એટલે તો સ્ત્રીના જે પતિ પરણ્યો હોય છે ને સ્ત્રી, એને આપણે પતિ કહીએ ને. દીકરીનો બાપ, દીકરીનો હાથ એ વરના હાથમાં સોંપીને એમ કહે છે કે હવે આના પતિ તમે. આજ દિવસ સુધી આ દીકરીની રક્ષા મેં કરી, ઉછેરી, મોટી કરી. હવે આ દીકરીની રક્ષા કરવાનો ધર્મ તમારો છે. લ્યો, આનો હાથ તમારા હાથમાં દઉં છું. એટલે એ પતિ. પતિનો બીજો એક નામ છે ભરતા. આ તો ભાગવતજીમાં જે વાતો બધી બતાવી છે એ તો અલૌકિક વાતો છે. વેદાંતની બધી વાતો છે. આ ગ્રસ્તાશ્રમ ધર્મને તમે વેદાંતથી જુઓ, ભગવાનની માયાને, લીલા છે. લીલા અને કર્મ એ બેમાં બહુ ફરક છે. ભગવાન કરે એ લીલા અને આપણે કરીએ એ કર્મ. કર્મમાં ને લીલામાં ફરક છે. કર્મ એને કહેવાય કે સર્જનમાં જેને મોહ છે, પાલનમાં જેને અભિમાન છે, વિસર્જનમાં જેને દુઃખ છે, એને કર્મ કહેવાય. ઈ કર્મ. આપણે બધા કર્મ કરીએ છીએ. આપણે જો સર્જનમાં મોહ છે ને, આપણે ઘર બનાવીએ પછી એમ કહીએ ઘર મારું. આપણા વાડી ખેતર હોય તો આપણે કહીએ આ મારા. આ પત્ની મારી, ઘર મારું, પરિવાર મારો. મોહ. મારું કયો એટલે શું થાય? મોહ. આપણે સર્જનમાં મોહ છે, પછી પાલનમાં અભિમાન છે. પછી જોજો થોડી થોડી વાર આપણે બહુ આમ બધું કરતા હોય એટલે પાછા કહીએ ખરા, એ આ તો તમે અમારે પાનારે પડ્યા છો એટલે સુખી છો, બીજે પહેણ્યા તો ખબર પડે. પણ એમ કયો ઘણી વાર બીજા ઘરે બંધાણા તો ખબર પડે. હું આમ કરું છું, હું તેમ કરું છું, હું તમને પાડું છું, મેં તમને આમ રાખ્યા, મેં તમને તેમ રાખ્યા. આ અભિમાન કરીએ છીએ આપણે. શું છે? અભિમાન. કઈ આપણે બધું ભાગ્ય લઈને આપણે જ આવ્યા છીએ? શું સામે વાળા બધા આવે એ ભમરા લઈને આવે છે? અરે એના ભાગનું મળતું હોય છે. ઘણી વાર જોજો, ઘણાનો ભાગ્યોદય લગ્ન પહેલા ન હોય કાંઈ.